મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું પાલકની ભાજી। હવે મેં એક કઢાઈ લીધી અને કઢાઈમાં 1 ચમચી તેલ એડ કર્યું અને 2-3 ચમચી ચણાનો લોટ એડ કર્યો। હવે આને મેં શેકી દીધું। સરસ આને શેકવાની સ્મેલ આવે ત્યાં સુધી આને શેકવાનું। સરસ શેકાઈ ગયું। હવે મેં કઢાઈમાંથી તેને કાઢી દીધું। હવે મેં લગભગ 4 ચમચી જેટલું તેલ લીધું। હવે અંદર મેં 1 ચમચી જીરું એડ કર્યું અને થોડી હિંગ એડ કરી। હવે મેં ખલ લીધો અને ખલમાં મેં લસણ લીધું, તેને મેં વાટી દીધું। વાટી અને એમાં કઢાઈમાં એડ કર્યું, તેને મેં ધીમા તાપે શેકી દીધું। પછી થોડી હળદર એડ કરી। હવે લસણ ને બધું થઈ ગયું પછી મેં અંદર પાલક ઉમેરી। પાલકની ભાજીને મેં ઊંચા નીચી કરી। હવે મેં મરચું એડ કર્યું અને ધાણા જીરું અને થોડું મીઠું એડ કર્યું। હવે બધું મેં મિક્સ કરી નાખ્યું। હવે મેં 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો। હવે આને મિક્સ કરી નાખ્યું મેં। હવે પાલકની ભાજી બની ગઈ સરસ। તેલ ફૂટવા લાગ્યું પછી મેં એક વાસણમાં કાઢી દીધી અને સરસ પાલકની ભાજી બનીને તૈયાર થઈ ગઈ। આવજો।